મહેસાણામાં શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા એક ઐતિહાસિક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। સંમેલનનો મુખ્ય ઉદ્દેશ પંચાલ સમાજમાં ઘટતી જતી વસ્તી સામે જાગૃતિ લાવવા અને સનાતન સંસ્કૃતિના પાયા સમાન સંયુક્ત પરિવાર પ્રથાને પ્રોત્સાહન આપવાનો હતો। આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી 5000થી વધુ સમાજ શ્રેષ્ઠીઓ અને પરિવારો ઉપસ્થિત રહ્યા હતા। આ સંમેલનમાં જે પરિવારોને ત્યાં બીજા સંતાનનો જન્મ થયો હોય તે દરેક પરિવારને ₹25,000ના પુરસ્કાર અને પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સાથે છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી સંયુક્ત કુટુંબમાં હળીમળીને રહેતી સમાજની 180 જેટલી મહિલાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। દંપતીઓ એક બાળકથી આગળ વધતા નથી, પોતાના કેરિયર અનુલક્ષીને કે મોસક અનુલક્ષીને કે ખર્ચને અનુલક્ષીને। તો એ બાબતમાં આ સંગઠન અમારું ફાઉન્ડેશન એ લોકોને મોટિવેટ કરે છે અને પોતે દ્વિતીય સંતાન લાવે તો પહેલા બાળકને પણ સુરક્ષા પૂરી પડે અને માતા પિતાને પણ સુરક્ષા પૂરી પડે ભવિષ્યમાં। એના માટે અમે લોકો દ્વિતીય સંતાન લાવવા માટે ભાર મૂકીએ છીએ અને દ્વિતીય સંતાન જે પણ પંચાલ દંપતીને આવે તેને અમે અત્યારે પ્રાઇમરી ₹25,000નો ચેક આપીએ છીએ માતાના નામનો। આનો મૂળ આશય સંખ્યા વધારવાનો છે અને સંયુક્ત કુટુંબો અત્યારે ઘટી રહ્યા છે અને વિભક્ત કુટુંબો વધી રહ્યા છે। તો સિંગલ આઈડેન્ટિટીનો કન્સેપ્ટ જે આપણો નથી, પશ્ચિમનો છે, એ કન્સેપ્ટમાંથી લોકોને બહાર લાવવા છે। ભાઈ ભારત એ ભારત છે, ભારત ભા કેટલા પ્રકાશ, જે પ્રકાશમાં રત છે, પ્રકાશ જેની અંદર છે એવો ભારત દેશ ફરીથી સક્ષમ થાય। શિક્ષણથી લઈને સ્વરોજગાર સુધી દરેક ક્ષણમાં યુવાનોના પડખે ઊભી છે રાજ્ય સરકાર। આ વિકાસના પાયા પાછળ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રશંસનીય પ્રયાસો। डेमोक्रेटिक वैल्यूज को भी लीड कर रहा है। गुजरात सरकार युवानोने शिक्षणथी लईने स्वरोजगार सुधीना दरेक पगले साथ आपे छे। मुख्यमंत्री भूपेन्द्र पटेल प्रधानमंत्री नरेन्द्र मोदीना वारसाने आगळ वधारी रह्या छे। गुजरात सरकार युवानोने शिक्षणथी लईने स्वरोजगार सुधीना दरेक पगले साथ आपे छे। गुजरात सतत 4 वर्षथी स्टार्टअप रेन्किंगमां देशमां अग्रेसर छे અને રાજ્યમાં 12,500થી વધુ સ્ટાર્ટઅપ દ્વારા યુવાનો આત્મનિર્ભર બન્યા છે। શિક્ષણથી સ્વરોજગાર સુધી યુવાનોના પડખે રાજ્ય સરકાર। સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમથી યુવાનો જોબ સીકરથી જોબ ગીવર બન્યા। શોધ સ્કીમ હેઠળ પીએચડી વિદ્યાર્થીઓને સહાય। સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી। આઈહબ અને વી સ્ટાર્ટ મહિલા ઉદ્યોગ સાહસિકોને સહાય। ग्लोबल कैपेबिलिटी सेंटर्स पॉलिसी थी रोजगारीનું સર્જન। ઉદ્યોગોમાં તાલીમ સાથે કમાણીની તક, સ્કિલ્ડ લેબર ફોર્સનું નિર્માણ। ફિનટેક અને આઈટી ક્ષેત્રે વૈશ્વિક સ્તરની નોકરીઓ। અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં કેમિસ્ટ્રી વિભાગમાં પીએચડી સાથે રિસર્ચ સ્કોલર સરકાર દ્વારા વર્ષે મળતી સહાયને આશીર્વાદ રૂપ ગણાવી સરકારનો આભાર માની રહ્યા છે। ગુજરાત સ્ટેટ टोटल 4 लाखની સહાય આપે છે, જેની અંદર દર મહિને 15,000 ફેલોશિપ વત્તા દર વર્ષે 2 વર્ષ માટે 20,000 આનુષંગિક ખર્ચ કન્ટેન્જન્સી મળે છે। આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને 3 પ્રકારની સહાય આપવામાં આવે છે। એક ટ્યુશન ફી સહાય આપવામાં આવે છે, રહેવા જમવાની સહાય આપવામાં આવે છે અને પુસ્તક સહાય આપવામાં આવે છે। ફિનટેક અને આઈટી ક્ષેત્રે વૈશ્વિક સ્તરની નોકરીઓ હવે ગુજરાતના આંગણે મળી રહે છે। જીસીસી પોલિસી અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમથી बीएफएसआई અને આઈટીમાં વિસ્તરણ થઈ રહ્યું છે। ગિફ્ટ સિટીમાં ગૂગલ, આઈબીએમ જેવી કંપનીઓની બ્રાન્ચ આવી જતા ઉમેદવારો માટે સારા પગારની નોકરીની તકોનું સર્જન થયું છે। આપણે જે ગિફ્ટ સિટી જે બન્યું છે
ત્યાં આગળ મોટી મોટી કંપનીઓ પણ જે ફિનટેકમાં છે અને એવા સ્ટાર્ટઅપ્સ પણ હવે ત્યાં આગળ આવવા લાગ્યા છે, જેમ કે બેંક ઓફ અમેરિકા છે, ગૂગલ છે, IBM છે, એ બધાની એક બ્રાન્ચ ત્યાં આવવા લાગી છે. ગુજરાતમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમથી યુવાનો જોબ सीकरથી જોબ ગીવર બન્યા છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસીથી અમદાવાદમાં પણ યુવાનો તાલીમ સાથે રોજગારી પણ મેળવી રહ્યા છે. આઈ હબ કરીને એક સેન્ટર છે, એની અંદર સૃજન કરીને એક પોતાનું પ્રોગ્રામ ચલાવી રહ્યા છે, જેની અંદર 10 લાખ સુધીની ગ્રાન્ટ મળી છે અને અમારા વિદ્યાર્થીઓને ઘણા બધા વિદ્યાર્થીઓ એમાં અપ્લાય કરી ચૂક્યા છે. સાબરકાંઠા જિલ્લામાં પણ યુવાનોને તાલીમ સાથે કમાવાની તક મળી રહી છે. સરકારે યુવા વિકાસ માટે અમલી બનાવેલી યોજનાઓનો લાભ લઈ તાલીમ સાથે પગાર મળતા યુવાનો પગભર થઈ રહ્યા છે. હું હાલ એપ્રેન્ટિસ નગરપાલિકામાં કરું છું, જેના લીધે મને આશા છે કે મને કોઈ સારી જગ્યાએ ખાનગી કે ગવર્મેન્ટમાં મને જોબ મળશે, જેના માટે હું સરકારનો આભાર માનું છું અને મારા સિવાય બી ઘણા લોકો જેને આવી તક મળી છે તેના માટે સરકારનો ખૂબ આભાર. વડોદરા જિલ્લામાં પણ સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી મહત્વાકાંક્ષી યોજનાઓ નવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન મળ્યું છે. પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરનારા યુવાનો આજે રોજગારી પૂરી પાડી રહ્યા છે. એટલે સરકારનો એક એવો સપોર્ટ મારી પાસે હતો કે હું આફ્ટર ધ કોલેજ મેં પોતાનું ફાઉન્ડેશન ક્રિએટ કર્યું, સ્ટાર્ટઅપ માટે અપ્લાય કર્યું, રેકગ્નિશન મળ્યા, ગ્રાન્ટ મળ્યા, જેથી મેં મારી ટીમ બનાવી, ડૉક્ટર્સને ઇન્વોલ્વ કર્યા અને અમે હમણાં સુધી 1000 ઉપર સ્ક્રીનિંગ્સ કર્યા છે. મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના તાલીમ દરમિયાન સ્ટાઇપન્ડ આપે છે, જેમાં સરકાર 50% યોગદાન આપે છે. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અને ITI તાલીમો યુવાનોને રોજગાર માટે તૈયાર કરે છે. આ યોજનાઓથી ગુજરાતના યુવાનો વિકસિત ગુજરાત 2047ના વિઝનમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રયાસો ગુજરાત રાજ્યના યુવાનોના સપના સાકાર કરી રહ્યા છે. તો PM સંબોધન કરી રહ્યા છે, સીધા જઈશું ત્યાં. MD શ્રી કરણ અદાણી, જ્યોતિ CNC ઓટોમેશનના ચેરમેન અને MD શ્રી પરાક્રમસિંહ જાડેજા, ઉપસ્થિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે સવારે સોમનાથ સ્વાભિમાન પર્વથી જન જનમાં આસ્થા અને આધ્યાત્મિકતાની જ્યોતને વધુ ઉજાગર બનાવી છે અને હવે ઉદ્યમશીલતાથી આત્મનિર્ભરતાને વેગ આપવા માટે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ કરવા આપણી સૌની સાથે ઉપસ્થિત થયા છે. આપણે સૌ નસીબદાર છીએ કે આપણને શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવા સમય કરતા હંમેશા આગળનું વિચારનારા વિઝનરી લીડર મળ્યા છે. શ્રી મોદી સાહેબે એ વિઝન સાથે 2003માં પહેલી વાયબ્રન્ટ સમિટ યોજીને આપણી ઉદ્યોગ સંભાવનાઓને દુનિયા સામે મૂકી. મહાજન, પ્રજાજન અને પ્રશાસનના સહયોગથી 2003ની વાયબ્રન્ટ સમિટને મળેલી સફળતા પછી તેમણે કહેલું કે ગુજરાત કેન એન્ડ ગુજરાતીઝ વિલ. આદરણીય શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વભરના લોકોનો ગુજરાત પરનો વિશ્વાસ, રાજ્યમાં રોકાણ માટેની સંભાવના અને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને કારણે વાયબ્રન્ટ સમિટને ઉત્તરોત્તર જ્વલંત સફળતા મળતી ગઈ. ગુજરાતના આના પરિણામે દેશના વિકાસનું ગ્રોથ એન્જિન અને મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે. શ્રી મોદી સાહેબના દિશા દર્શનમાં વાયબ્રન્ટ ગુજરાતની 2 દાયકાની જ્વલંત સફળતા આજે આપણી સામે છે. પાછલા 24 વર્ષમાં રાજ્યમાં 3.57 લાખ કરોડનું FDI આવ્યું છે. દેશના ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ગુજરાત 18% અને એક્સપોર્ટમાં લગભગ 30% જેટલો ફાળો આપે છે. રાજ્યમાં 2001-2માં 1.85 લાખ MSME હતા, જે આજે વધીને 41.9 લાખ MSME થયા છે. આપણા પોર્ટ્સ પરથી થતા કાર્ગો હેન્ડલિંગ 5 ગણું વધીને હવે 5,816 લાખ મેટ્રિક ટન કાર્ગો વહન થાય છે. ગુજરાત આજે ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર બન્યું છે. આપણે પ્રગતિના નવા બેન્ચમાર્ક પ્રસ્થાપિત કર્યા છે.